આજકાલ ઘણા છોકરાઓ હોય કે છોકરીઓ હોય 12 થી 18 વર્ષની ઉંમરમાં એ લોકોનું વજન ખૂબ જ વધતું જાય છે. વજનની સાથે સાથે બેલી ફેટ ખૂબ જ વધી જવી, ગરદનના પાછળના ભાગમાં બ્લેક કલરની લાઇન વેલ્વેટિંગ પેચીસ બની જવા, સ્કિન પર એકને પિમ્પલ્સ વધારે પડતા થઈ જવા, છોકરીઓમાં હેરફોલનો પ્રોબ્લેમ થવો અને ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન, પીસીઓડી અર્લી એજમાં ડાયગ્નોસિસ થઈ જવું, આ બધા લક્ષણો ખૂબ જ કોમન જોવા મળે છે. અને મારા ક્લિનિકમાં તો મોસ્ટલી આવા બધા છોકરાઓ છોકરીઓની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. આ એક રેડ સિગ્નલ છે. ઇન ફ્યુચર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડાયાબિટીસ, ઓબેસિટી અને હાર્ટ સ્ટ્રોક જેવા મોટી સમસ્યાઓ આવવાની સંભાવના દર્શાવે છે. તેના કારણોમાં મેં સર્ચ કર્યું હતું. તેના કારણોમાં જોવા જઈએ તો અત્યારના જે છોકરાઓ ઘરે જમવાનું જમતા નથી, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું ઓવર કન્ઝમ્પશન કરી રહ્યા છે, બ્રેડ, પાઉં, બિસ્કિટ, વેફર, ચિપ્સનું વધારે પડતું સેવન થાય છે, રાત્રે મોબાઈલ લેટ નાઇટ સુધી જોવાના કારણે ઊંઘ પ્રોપર થતી નથી, એટલે ઇરેગ્યુલર સ્લીપની પેટર્ન હોય છે. પછી એના લીધે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન આવે છે. સોશિયલ મીડિયા પર વધારે પડતો ટાઈમ પાસ કરવાને કારણે અને ડાયજેશન પુઅર થાય છે ને એના લીધે મેટાબોલિઝમ સ્લો થાય છે, ધીરે ધીરે બોડીમાં ઇન્ફ્લેમેશન થાય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. તો આ બધા કારણોને જોતા સોલ્યુશન માં શું કરી શકાય? પેરેન્ટ્સની મોસ્ટલી કમ્પ્લેન હોય છે કે કયું સોલ્યુશન કરવું જોઈએ. સોલ્યુશનમાં તમે તો પેલા ડોક્ટરની સલાહથી તમારા મલ્ટીવાઇટામિન ટેબ્લેટ અને પ્રોટીન સપ્લિમેન્ટ રૂટીનમાં એડ કરાવો. મીનવાઇલ તમારો જે બફરિંગ ટાઈમ છે તેમાં તમે જે વેફર ચિપ્સ છે તેનો ઉપયોગ ઓછો કરીને નટ્સ એન્ડ સીડ્સ, મખાના, ખજૂરનો ઉપયોગ કરવાનો શરૂઆત કરી દો. નંબર 3, રાત્રે સુવાનું 10 વાગે શાર્પ એક રૂટીન બનાવી દો અને સવારે 6 થી 6:30 ની વચ્ચે ઉઠીને પોતાનું જે રૂટીન કામ કરતા હશો તે સ્ટાર્ટ કરી દો. એનાથી બોડીની જે ઇન્ટરનલ ક્લોક હશે તે રિસેટ થશે. અને જો ભણવાની ઉંમરમાં જો તમે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ ના હોય તો એટલીસ્ટ દિવસના જે 24 કલાક આપણને મળી રહ્યા છે તેમાં 1 કલાક તમે સૂર્ય નમસ્કાર, વોકિંગ અથવા રાત્રે ગાર્ડનના ઘાસમાં ચપ્પલ વગર ચાલવાનો રૂટીનમાં તમે ઉપયોગ કરો. 3 થી 6 મહિનાની અંદર આ પ્રોબ્લેમ ધીરે ધીરે ઓછો થતો દેખાશે.